મિત્રો, એક છોકરીના લગ્ન થાય છે. તે તેના સાસરિયાના ઘરે જાય છે, પરંતુ તેને તેના સાસરિયાના ઘરે તેના પતિને મળવાની મંજૂરી નથી, કારણ કે લગ્ન થઈ ગયા હતા, પરંતુ તેના પિતાએ હજુ સુધી તેના સાસરિયાને દહેજના પૂરતા પૈસા આપ્યા ન હતા. તેમણે 1 અઠવાડિયાનો સમય આપ્યો હતો કે 1 અઠવાડિયા પછી જ્યારે તે પૈસા આપશે ત્યારે જ તેના સાસરિયા વાળા તેને તેમની પુત્રવધુ તરીકે સ્વીકારશે અને પછી જ તે તેના પતિને મળી શકશે. પરંતુ મિત્રો, તે છોકરી સારી રીતે જાણતી હતી કે તેના પિતા ક્યારે આ પૈસા આપી શકશે નહીં, અને આવી સ્થિતિમાં યારે તે ઘરની પુત્રવધુ તરીકે સ્વીકારાશે નહીં. મિત્રો, આ મૂંઝવણમાં ઘણા દિવસો પસાર થાય છે. છોકરી નારાજ થઈ જાય છે. તેના સાસરિયા વાળા તેના પર દબાણ લાવે છે કે દહેજના પૈસા 1 અઠવાડિયું થઈ ગયું છે, હવે તમે તે તમારા માતાના ઘરેથી મંગાવો. પરંતુ મિત્રો, તે જાણતી હતી કે તેના પિતા ક્યારેય પૈસા આપી શકશે નહીં. અને મિત્રો, પછી એક દિવસ કંઈક એવું બને છે જેની કલ્પના પણ ન કરી શકાય. મિત્રો, આ એક હૃદયસ્પર્શી વાર્તા છે. ચાલો આ વિડીયોમાં આખી વાર્તા જાણીએ. પણ વિડીયોમાં આગળ વધતા પહેલા ફક્ત આ વિનંતી, કૃપા કરીને વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો, જેથી મારો ઉત્સાહ વધતો રહે. મિત્રો, આ વાર્તા ઉત્તર પ્રદેશના ઇટાવાની છે. પ્રિયંકા નામની છોકરીના લગ્ન રાજેન્દ્ર ઉર્ફે રાજ નામના છોકરા ગોઠવાયેલા હતા. આ લગ્ન 15-20 નવેમ્બર 1924ના રોજ થયા હતા. બધું નક્કી હતું. આ લગ્ન 3 લાખ રૂપિયા દહેજ અને 2 લાખની કિંમતની કાર આપીને થવાના હતા. આ નક્કી થયું હતું. પરંતુ મિત્રો, 14 નવેમ્બરની રાત્રે જ્યારે મહેંદી સમારોહ થઈ રહ્યો હતો, ત્યારે કન્યા એટલે કે પ્રિયંકા પર મહેંદી લગાવવામાં આવી રહી હતી, અને અન્ય મહિલાઓ પણ મહેંદી લગાવી રહી હતી. બધા નાચતા અને ગાતા હતા. ખુશીનો માહોલ હતો. ઘણા સંબંધીઓ પણ આવ્યા હતા. સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. પછી કોઈને તક મળે છે અને ઘરમાં પ્રવેશ કરે છે, અને દહેજ માટે રાખેલી 3 લાખ રૂપિયા અને દાગીના ભરેલી બેગ ગાયબ કરી દે છે. હવે જેમ જેમ પ્રિયંકાની માતા તે રૂમમાં જાય છે જેમાં તેમણે વસ્તુઓ રાખી હતી, તેમણે એક મોટા બોક્સમાં એક નાનો થેલી રાખી હતી, અને તે થેલીમાં બધું જ હતું. તે જેવા બેગનું તાળું અને બોક્સ ખુલ્લું જુએ છે, તે બડબડાટ કરે છે કે કદાચ હું તેને તાળું મારવાનું ભૂલી ગઈ છું. અને પછી ફરી એકવાર જ્યારે તે તપાસ કરે છે કે બોક્સની અંદરથી કંઈ ખૂટે છે કે નહીં, ત્યારે મિત્રો, તે છાતી મારતા રડવા લાગે છે, કારણ કે તે જ થેલી ગાયબ હતી જેમાં બધા ઘરેણાં અને દહેજના 3 લાખ રૂપિયા રાખવામાં આવ્યા હતા. હવે તે રડવા અને ચીસો પાડવા લાગે છે. તેમનો અવાજ સાંભળીને બધા સંબંધીઓ ઘરની અંદર જાય છે, અને તેઓ પણ આખી વાત સાંભળીને ચિંતિત થઈ જાય છે. કોઈ પોલીસને ફોન કરે છે. પોલીસ આવે છે. હવે જ્યારે બધા સંબંધીઓ ત્યાં હતા, ત્યારે પોલીસ પહેલા સંબંધીઓને શોધે છે, પરંતુ આ થેલી આ લોકો પાસે નહોતી. તે કોઈ બહારનો વ્યક્તિ હતો જે તેને લઈ ગયો હતો. તે ચોરી કરીને ચાલ્યો ગયો હતો. તેથી જ પોલીસ તપાસ કરે છે. કોઈની પાસેથી કંઈ મળ્યું નથી. કોઈક રીતે તેઓ ગુસ્સે થાય છે અને રાત વિતાવે છે. પરંતુ મિત્રો, જ્યારે સવાર પડે છે ત્યારે લગ્ન તે દિવસે હતા. સૌથી મોટો પ્રશ્ન એ હતો કે લગ્ન કેવી રીતે થશે, અને દહેજના પૈસા લગ્ન દરમિયાન જ આપવાના હતા. જ્યારે વરઘોડિયું આવવાનું હતું, ત્યારે તિલક વિધિ થવાની હતી, અને પૈસા એ જ વિધિ દરમિયાન આપવાના હતા. અને પ્રિયંકાના પિતાએ ખૂબ જ મુશ્કેલીથી આ પૈસા ભેગા કર્યા હતા. તેમણે તેમના ઘણા સંબંધીઓ પાસેથી માંગણી કરીને આ પૈસા ભેગા કર્યા હતા, કારણ કે તેમને 4 પુત્રીઓ હતી. પ્રિયંકા બીજી પુત્રી હતી. તેમણે કોઈક રીતે 1 વર્ષ પહેલા તેમની મોટી પુત્રીના લગ્ન કરાવી દીધા હતા. તેથી તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. પરંતુ હાલ પૂરતો તેમણે આખો દિવસ આ ચિંતામાં વિતાવ્યો.
તે બધું સંભાળવામાં વ્યસ્ત હતા, તે વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતા. પરંતુ રાત્રે વરઘોડિયું આવ્યું. તે પછી વરઘોડિયાએ બેસીને પાણી વગેરે પીધું. પછી જ્યારે તિલક વિધિ થઈ અને જ્યારે તેમણે તિલક વિધિમાં રોકડ ન જોઈ, પૈસા ન મળ્યા, ત્યારે ખૂબ મૂંઝવણ અને હોબાળો મચી ગયો કે પૈસા ક્યાં ગયા. પછી તેમણે આખી વાર્તા કહી કે ભાઈ, ગઈકાલે રાત્રે મારા ઘરમાં આવી રીતે ચોરી થઈ છે. આના પર રાજના પિતા નારાજ થાય છે અને વરરાજાના પરિવાર કહે છે કે તમે અમને સવારે આ બધી વાતો કેમ ન કહી. જો તમે અમને કહ્યું હોત તો અમે લગ્નની જાન ન લાવ્યા હોત અને જે કંઈ થયું હોય, પણ જો અમને પૈસા ન મળ્યા તો આ લગ્ન નહીં થાય. હાલમાં ખૂબ જ હંગામો ચાલી રહ્યો છે. પરંતુ કોઈક રીતે પ્રિયંકાના પિતા અને અન્ય સંબંધીઓ પણ વિનંતી કરે છે કે ભાઈ સાહેબ, આવી ઘટના બની છે પણ કોઈ વાંધો નથી, અમને 1 અઠવાડિયાનો સમય આપો અને 1 અઠવાડિયામાં તમને બધા પૈસા આપી દેવામાં આવશે. લગ્ન આ શરતે થયા અને તે પછી સવાર થયા પછી પ્રિયંકાની વિદાય થઈ. અત્યાર સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું. પ્રિયંકાના પિતાએ રાહતનો શ્વાસ લીધો અને બધા સંબંધીઓ કહે છે કે લગ્ન થઈ ગયા છે, હવે લગ્ન થઈ ગયા છે, વહેલા કે મોડા પૈસા આપવામાં આવશે. પરંતુ મિત્રો, રાજના પરિવારના મનમાં કંઈક બીજું હતું. જ્યારે પ્રિયંકાની વિદાય થાય છે અને તે તેના ઘરે જાય છે, ત્યારે લોકો ચર્ચા કરે છે અને એવા નિષ્કર્ષ પર પહોંચે છે કે તેઓ કેવી રીતે વિશ્વાસ કરી શકે કે તે પૈસા આપશે કે નહીં, કારણ કે હવે લગ્ન થઈ ગયા છે, કોઈ કંઈ કરી શકતું નથી. પરંતુ જ્યાં સુધી તેઓ પૈસા નહીં આપે ત્યાં સુધી અમે તેમની પુત્રીને અમારી પુત્રવધુ તરીકે સ્વીકારીશું નહીં. અને તેથી જ મિત્રો, તેને રાજથી અલગ કરી દેવામાં આવે છે. પ્રિયંકાને કહેવામાં આવે છે કે જ્યાં સુધી તમારા પિતા પૈસા નહીં આપે ત્યાં સુધી તમારે આ રીતે એકલા રહેવું પડશે, તમારે આ રીતે સૂવું પડશે. અને રાજને પણ આ જ વાત કહેવામાં આવે છે. રાજ ચોંકી જાય છે, પરંતુ તે વિરોધ કરી શકતો નથી, કારણ કે તે કેવી રીતે કહી શકે કે ના, હું ફક્ત મારી પત્ની સાથે જ રહીશ હમણાં માટે. તે એમ પણ કહે છે, ઠીક છે, તમે લોકો જે વિચારો છો તે યોગ્ય રહેશે, હું સ્વીકારવા તૈયાર છું. પરંતુ મિત્રો, હવે તેનું હૃદય જાણતું હતું કે તેની સાથે શું ચાલી રહ્યું છે. હમણાં માટે પ્રિયંકા આખી રાત રડતી રહી. રડતી રડતી તેની આંખો સૂજી ગઈ, કારણ કે તે જાણતી હતી કે તેના પિતા પૈસા આપી શકશે નહીં, કારણ કે ખૂબ ગરીબી હતી. અને તે પછી તેની રાત રડતા રડતા પસાર થાય છે. બીજા દિવસે સવારે રાજ રૂમમાં આવે છે અને તે રૂમમાં આવતાની સાથે જ દરવાજો બંધ કરી દે છે. પણ એ જ સમયે તેની માં આવે છે અને દરવાજો ખખડાવવાનું શરૂ કરે છે. જ્યારે તે દરવાજો ખખડાવવાનું શરૂ કરે છે ત્યારે રાજને કડી ખોલવી પડે છે. તે તેને પૂછે છે કે તું શું કરવા આવ્યો છે, શું કામ છે. હવે તેણે કેવી રીતે કહેવું જોઈએ, તેણે શું કહેવું જોઈએ. તે કહે છે કે માં, હું મારા કપડાં લેવા આવ્યો છું, હું નહાવા જાઉં છું. તે કોઈને કોઈ બહાનું આપે છે અને તે કહે છે કે ઠીક છે, અહીંથી તારા બધા કપડાં વગેરે કાઢી નાખ, અહીં આવવાની કોઈ જરૂર નથી. તે તેને ધમકી આપે છે. રાજ શાંતિથી રૂમમાંથી નીકળી જાય છે. ફરી એકવાર પ્રિયંકા રડવા લાગે છે. હવે મિત્રો, તે દિવસે જ રાજની માં, તેના પિતા અને તેના પરિવારના અન્ય સભ્યો તેમના પોતાના કેટલાક સંબંધીઓ દ્વારા તે રૂમનો કડી કાઢી નાખે છે, જેથી તેઓ તેને તાળું ન મારી શકે. આ રીતે તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. તેમને ફક્ત દહેજના પૈસા માટે હેરાન કરવામાં આવે છે. હવે મિત્રો, તે પછી રાજ આખો દિવસ રૂમમાં આવતો જ તો રહે છે. તે પ્રિયંકાને કહેવા લાગ્યો કે જ્યારે તારા પિતા પૈસા આપશે ત્યારે આ લોકો સારા થઈ જશે અને પછી તને કંઈ નહીં કહે. પણ પ્રિયંકા રડવા લાગે છે અને કહે છે કે તમારે મારી લાચારી સમજવી જોઈએ. મારા પિતા ખૂબ ગરીબ છે, તે
યારે પૈસા આપી શકશે નહીં, મને ખબર છે. હવે રાજ પણ ચિંતિત થઈ જાય છે. તે વિચારે છે કે મારે શું કરવું જોઈએ. પ્રિયંકા બેકાબૂ રડી રહી હતી, તેથી તે હવે રૂમમાંથી બહાર આવે છે, કારણ કે રૂમમાં કાં તો તેની બહેન મોકલી દેવામાં આવી છે અથવા તેની માતા આવે છે. તે લાંબા સમય સુધી બેસી શકતો નથી. હાલ તો તે આવે છે, પરંતુ જ્યારે રાત પડે છે ત્યારે તે કોઈને કોઈ બહાને રૂમમાં ફરે છે. રાત્રે 10 વાગ્યે જ્યારે તેની માં રૂમમાં જાય છે અને પૂછે છે કે તે અહીં કેમ બેઠો છે, તો તે કહે છે કે તેને રાત્રે ડરી જાય છે. તે અહીં એકલી સૂઈ રહી છે, તેથી જ હું પણ અહીં સૂઈશ. હવે તેની માં કહે છે કે તો પછી પુત્રવધુએ અમને આ કેમ ન કહ્યું. તે તેમની દીકરી જે રાજની નાની બહેન હતી તેને બોલાવે છે. તેનું નામ નમ્રતા હતું. તે કહે છે કે નમ્રતા, તું તારી ભાભી સાથે સૂઈ જા, પુત્રવધુ સાથે સૂઈ જા. આ રીતે રાજને ત્યાંથી ભગાડી દેવામાં આવે છે. રાજ ચિંતિત થઈ જાય છે. તે તેના પરિવારના સભ્યોને કંઈ કહી શકતો નથી અને તેમને એ પણ કહી શકતો નથી કે તેના પિતા તેને ક્યારે આ પૈસા આપી શકશે નહીં, કારણ કે તે જાણતો હતો કે તેના માતા પિતા અત્યાચાર કરતા હતા. તેઓ પૈસાના લોભી હતા, તેથી જ તે ચિંતિત થઈ જાય છે. પરંતુ જ્યારે એક અઠવાડિયું પસાર થાય છે ત્યારે આ લોકો પ્રિયંકા પર તેના પિતા પાસેથી પૈસા માંગવા માટે દબાણ કરવાનું શરૂ કરે છે. એક અઠવાડિયું પસાર થઈ ગયું છે, તે પૈસા લાવ્યા નથી. શું તે મારા પૈસા પચાવી લેશે? તેઓ આ રીતે કહેવા લાગ્યા અને કહ્યું કે જો તમે તે માંગશો તો તે લાવશે અને તમને આપશે. તે સારું રહેશે. નહીંતર જો અમે તે માંગીશું તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે. તેઓ તેને આ રીતે ધમકી આપવા લાગ્યા. પ્રિયંકા કહેતી હતી કે હા, તે ઠીક છે, મેં મારા પિતાને કહ્યું છે કે તેઓ વ્યવસ્થા કરી રહ્યા છે. પરંતુ મિત્રો, તેણીએ ક્યારેય તેના માતા પિતાને આ વાત કહી નથી કે તેની સાથે અહીં કેવું વર્તન થઈ રહ્યું છે. તેણીએ વિચાર્યું કે તેઓ પહેલેથી જ ચિંતિત છે અને વધુ ચિંતિત થશે. પણ તે તેના સાસરિયા વાળાઓને, તેના સાસુ સસરાને કહેવા લાગી કે હા, મેં તેમને કહ્યું છે કે તેઓ પૈસાની વ્યવસ્થા કરી રહ્યા છે. પણ સત્ય એ હતું કે તેણે ક્યારેય તેના માતા પિતાને તેની સમસ્યાઓ વિશે કહ્યું ન હતું. તે રાજને બધું કહેતી રહી કે મને મારા માતા પિતાના ઘરે મોકલી દે, મને મારા ઘરે મોકલી દે. મારા માતા પિતા ક્યારેય પૈસા આપી શકશે નહીં અને જો તમે આ કરશો તો હું કંઈક કરીશ. તે હંમેશા રડતી રહેતી હતી, પરંતુ રાજ સિવાય કોઈને તેના આંસુ પર દયા ન આવી. પરંતુ રાજ કંઈ કરી શક્યો નહીં. હવે મિત્રો, જ્યારે 10 દિવસ પસાર થાય છે ત્યારે આ લોકોએ પ્રિયંકા પર વધુ દબાણ કર્યું અને તેણીને ગાળો આપવાનું શરૂ કર્યું. તો એક દિવસ મિત્રો, રાજ 3 લાખ રૂપિયા લાવે છે અને પ્રિયંકાના હાથમાં મૂકે છે. તે કહે છે, તારા પિતા પાસેથી એકાઉન્ટ નંબર માંગ, હું આ પૈસા તેમના ખાતામાં મૂકીશ. હવે તે પૂછે છે કે તમને પૈસા ક્યાંથી મળ્યા? તે કહે છે કે મેં તે ક્યાંકથી લાવ્યા છે. પણ તું તારા પિતાનો એકાઉન્ટ નંબર મેળવ, કારણ કે હું તને ગુમાવવા માંગતો નથી. હવે મિત્રો, તે પછી પ્રિયંકા તેને ગળે લગાવે છે. તે ખૂબ રડવા લાગે છે. હમણાં માટે તે તેના પિતાનો એકાઉન્ટ નંબર પૂછે છે અને તે પછી રાજ તેના એક મિત્ર દ્વારા તેમાં પૈસા નાખે છે અને તે પછી જ્યારે તેઓ પૈસા મેળવે છે પછી તેણી જઈને તેમની સાથે વાત કરે છે કે તમારે પૈસા લાવવા જોઈએ, આવી વસ્તુઓ અહીં થઈ રહી છે અને તેઓએ પૈસાની વ્યવસ્થા કરી છે. હવે મિત્રો, તેના પિતા શું કરી શકે? તેના જમાઈએ પૈસા મોકલ્યા હતા. તે ખૂબ જ ખચકાટ અનુભવતા હતા. તે શરમ અનુભવી રહ્યા હતા. પણ હવે તેમની દીકરીના જીવનનો પ્રશ્ન હતો. હવે તે તેમના ખાતામાંથી પૈસા ઉપાડે છે અને પછી પાછા આવે છે અને રાજના માતા પિતાને પૈસા આપે છે. જ્યારે રાજના માતા પિતાને પૈસા મળે છે ત્યારે તેમની આંખો ચમકી ઉઠે છે. તેઓ ખુશ થાય છે
અને મિત્રો 11મા દિવસે તેના રૂમનો જે કૂડી કાઢી નાખવામાં આવી હતી તે પાછી લગાવવામાં આવે છે અને તે પછી જ્યારે રાજ પ્રિયંકાના રૂમમાં જાય છે ત્યારે પ્રિયંકા તેને ગળે લગાવે છે અને રડવા લાગે છે. તે પછી તે દિવસથી તેમના લગ્ન જીવનની શરૂઆત થાય છે. હવે મિત્રો અહીં બધું નક્કી થઈ ગયું છે, પરંતુ 2 દિવસ પછી તે પૈસા પણ મળી આવે છે જે તેમના ઘરમાંથી ગુમ હતા, કારણ કે તે પૈસા એક ઇલેક્ટ્રિશિયન દ્વારા ચોરી લેવામાં આવ્યા હતા. એક દિવસ તે પ્રિયંકાના ઘરમાં ઇલેક્ટ્રિકલ કામ કરી રહ્યો હતો. પછી તેની નજર તે બેગ પર પડી અને તેને ખબર પડી કે તેમાં પૈસા અને ઘરેણાં છે અને તે દિવસે તે જનરેટર પણ લાવ્યો હતો. તે મહેંદી સમારોહ હતો, તેથી તેમાં સાઉન્ડ સિસ્ટમ વગેરે હતી. તેથી તે જનરેટર ચલાવી રહ્યો હતો અને તક મળતા તે બેગ લઈને ત્યાંથી ચાલ્યો ગયો. તે 1 કલાક માટે ગાયબ થઈ જાય છે. તે તેને તેના ઘરે રાખે છે અને જ્યારે પોલીસ આવે છે ત્યારે તેઓ તેને ત્યાં શોધી કાઢે છે અને તેની પૂછપરછ કરે છે. તે કહે છે કે હું અહીં છું અને કોઈને ખબર પડી નહીં કે તેણે 1 કલાકમાં આ કામ કર્યું છે. તેથી જ કોઈને તેના પર શંકા નહોતી. હાલમાં જ્યારે તેને તેના મિત્રો સાથે પૈસા ખર્ચવાનું શરૂ કર્યું ત્યારે પોલીસે તેની આસપાસ સકંજો કડક કર્યો અને જ્યારે તેઓએ તેની પૂછપરછ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે હા, તેણે પૈસા લીધા હતા અને પછી પૈસા મળી આવ્યા હતા, પરંતુ તેણે તેમાંથી 40,000 રૂપિયા ખર્ચ્યા હતા. 2,60,000 હતા અને ઘરેણાં જેમના તેમ પડ્યા હતા. તેના પરિવારના સભ્યોને પણ ખબર નહોતી કે તેમના દીકરાએ બેગ ચોરી લીધી હતી અને તેને આ રીતે લાવીને ઘરમાં છુપાવી દીધી હતી. જ્યારે પૈસા મળી આવે છે ત્યારે પ્રિયંકા રાજને પૂછે છે કે તમે પૈસા ક્યાંથી લાવ્યા હતા? પૈસા ત્યાં મળી આવ્યા છે, તમે તેને લો અને તેમને 3 લાખ રૂપિયા આપી દો. પણ મિત્રો, પૈસા એક શાહુકાર પાસેથી તેના એક મિત્રની મદદથી 10% વ્યાજ પર લેવામાં આવ્યા હતા. હવે તે કહે છે, ભાઈ સાહેબ, તમે તમારા પૈસા લો. તો તે કહે છે કે ભલે 4 દિવસ થઈ ગયા હોય, પણ મને વ્યાજ તરીકે 30,000 રૂપિયા જોઈએ છે. હવે મને 3,30,000 રૂપિયા જોઈએ છે. તે પ્રિયંકાને ફરીથી બધું કહે છે. પ્રિયંકા તેને ફરી એકવાર ગળે લગાવે છે અને રડવા લાગે છે અને કહે છે કે કોઈ વાંધો નથી, ભલે ત્યાં ઓછા પૈસા હોય, મારી પાસે જે ઘરેણાં છે તે વેચી દો, કારણ કે મારા માટે તમારા હાથ કરતાં સારા કોઈ ઘરેણાં નથી. તે રાજને ગળે લગાવે છે અને રડવા લાગે છે અને તે પછી તેના પિતાને ફોન કરે છે કે પિતાજી, મારા ઘરેણાં વેચી દો, કારણ કે મારે અહીં ઘણા પૈસા ચૂકવવા પડશે. અને મિત્રો, આવું જ થાય છે. પછી તે ત્યાંથી બધું લઈ જાય છે અને વેચી દે છે અને ત્યાંથી પૈસા શાહુકારને આપે છે અને પછી આ રીતે સમસ્યાનો ઉકેલ આવે છે. મિત્રો, ઘણું બધું થયું પણ રાજના પરિવારને કંઈ ખબર નહોતી. તે પછી થોડા દિવસો પછી રાજ દિલ્હીમાં એક કંપનીમાં કામ કરતો હતો. તે પ્રિયંકાને પોતાની સાથે લઈ જાય છે અને પછી મિત્રો, આજે તે લગ્નને 8 મહિના થઈ ગયા છે. તે બંને ખૂબ ખુશ છે. રાજ એક કંપનીમાં કામ કરે છે અને પ્રિયંકા તેની સાથે રહે છે અને એક સુંદર જીવનનો આનંદ માણી રહી છે. મિત્રો, હું ઈચ્છું છું કે દરેક છોકરીને રાજ જેવો પતિ મળે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટમાં જણાવો. આભાર.